જાઉં નહીં એ નહીં સીધ જાઉં પૂછે તાર પપ્પા જવાબ તો દે એ છોકરી બધાય બૂટ પહેરીને આવ્યા હોય લાઈટ વાળા. તારે બૂટ પહેરવા લાઈટ વાળા બધી હાલ તો નહીં પહેરી દે ને કોઈ ચોપર પહેરીને ન આવ્યા. તમારા દીકરા તો નહીં બૂટ પહેરી દો. હેલો ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો અને અમે પણ મજામાં છીએ. અને અત્યારે સવારના 10:30 વાગ્યા છે અને અમે લોકો જઈએ છીએ ફંક્શનમાં. મારા કાકાના દીકરાના લગ્ન છે એનો અત્યારે માંડવાની વિધિ છે, પછી મામેરા અને પીઠીના છે, એટલે આખો દિવસ આમાં જ જવાનો છે. તો રહેજો બધા કન્ટિન્યુ. અને સાંજે પાછા પ્રોગ્રામ પણ છે, એક પ્રોગ્રામ 2 કલાકનો છે પ્રાર્થના સભાનો, તો એ પણ એટેન્ડ કરશું અમે લોકો. અત્યારે જઈ રહ્યા છીએ, તો ચાલો બધા રહેજો કન્ટિન્યુ. અરે વાહ, જો 1:15 વાગી ગયો છે અને જેન્ટ્સ બધા ખપતા ગયા છે. અમારા ટાબરિયાઓ જો આઈસ્ક્રીમ ખાય છે. આપણે ત્રણે અહીં દેખાય. અરે બે ભાઈ બેન, આ બે ભાઈ બેન. પછી આઈસ્ક્રીમ અત્યારે 1:15 વાગ્યા અને અમે ઘરે આવ્યા જમીને. પણ અમારે 4 વાગે પાછું પ્રોગ્રામમાં જવાનું છે, એટલે અમે એ પ્રોગ્રામ પૂરો કરી અને પછી વળી પાછા લગ્નમાં જાશું સાંજે દાંડિયાને એવું છે. એટલે 4 થી 6 પાછો અમારો પ્રાર્થના સભાનો પ્રોગ્રામ છે. અને અત્યારે જો કે આજે કેટલા દિવસ પછી હું જઈમી આજે, અને કેટલું જઈમીને એ પણ તમને કહું. 2 ઢોકળા ખાધા, ખાટિયા ઢોકળા. મારે ઘઉંની તો બાધા છે, એટલે રોટલી હતી, પૂરી હતી, પણ એમાંથી મેં કાંઈ ખાધું નથી. અને ખાલી 2 ઢોકળા ખાધા, 2 ચમચી દાળ ભાત ખાધા અને 2 ઓલા પાપડ હોય ને ભૂંગરાના, બસ એટલું જ મેં ખાધું છે. એનાથી વધારે હું જમી નથી. એટલે થાળી તો મેં નૈત્રી માટે બનાવી હતી, પણ નૈત્રી જમી નહીં. પછી પૂરી ને રોટલી ને એવું તો બધું મારે કંઈ ખવાય નહીં, ઘઉંની બાધા છે એટલે ખાલી ખાટિયા ઢોકળા મેં ખાધા 2 અને બસ દાળ ભાત થોડાક ખાધા. બસ જો હવે ઘરે આવ્યા, હવે નૈત્રીને સુડાવી દઈ. પાછું 4 વાગે ઉઠીને અમારે 3:30 પાછું જવાનું છે. ખાસ તો એટલે થોડુંક ખાઈ લીધું, કારણ કે 3:30 પાછું અમારે નીકળવાનું છે. એટલે 3 વાગે અત્યારે મેં થોડુંક ખાઈ લીધું હોય ને, તો ટૂંકમાં 6 વાગ્યા સુધી પછી મારે ત્યાં 4 થી 6 પ્રોગ્રામ છે ને, એમાં તો પછી ઊભું થવા પણ છે જ નહીં, કારણ કે એ પ્રાર્થના સભાનો પ્રોગ્રામ હોય. એટલે એમાં પછી આપણે ઊભા થઈને કે 10 મિનિટનો બ્રેક આવ્યો કે આપણે પાણી પીધું કે નાસ્તો કર્યો, એવું ત્યાં કાંઈ શક્ય બને નહીં. એટલે મેં આજે થોડુંક જમી લીધું છે અને બસ હવે સૂઈ જાય. હાલો એવરીવન, જો અત્યારે 3:30 વાગી ગયા છે અને અમે લોકો રેડી થઈ ગયા છીએ જવા માટે. તમને એવું થશે કે સવારમાં અલગ લુક, અત્યારે અલગ લુક, પણ એમાં એવું છે કે અત્યારે પ્રોગ્રામ છે, પ્રાર્થના સભાનો છે, તો આપણે જેવી જગ્યાએ જતા હોય એવા કપડાં પહેરવા પડે. તો અત્યારે અમે આ લુકમાં આવી ગયા છીએ. હમણાં પ્રાર્થના સભામાંથી આવી વળી પાછા અમે જાશું ત્યાં. પાછા રાસ ગરબા છે, પીઠીને એવું બધું છે. એટલે હવે તો પીઠીને એવું તો કદાચ તમે પૂછશો ત્યાં તો બધું પૂરું થઈ ગયું હશે, મામેરાને પીઠીને એવું બધું. પછી રાત્રે સીધા રાસ ગરબામાં અમે જોઈન્ટ થઈ જશું. નૈત્રીબેન ઉપર સૂતા છે અને મારા જેઠાણી આજે આવ્યા છે એને રાખવા માટે, એટલે એ 2 ઉપર સૂઈ ગયા છે અને અમે લોકો બસ નીકળીએ છીએ. તો રહેજો કન્ટિન્યુ. गोपाल मेरी यह प्रार्थना है, श्री कृष्ण राधा गोविंद दामोदर माधवेति.
પ્રોગ્રામ પૂરો કરી નાખ્યો છે. પાણી પી લે. શ્રદ્ધાંજલિમાં એવું હતું કે દાદાજી 99 વર્ષ અને એણે એવું કીધું હતું કે કોઈ પણ પ્રકારનું એવું કંઈક નથી લેવાનું જેથી લોકો રોવે, આનંદ કરવાનો બધા, એટલે આપણે હવે ગીતો લીધા. પ્રોગ્રામ પૂરો કરીને હવે પોતપોતાના ઘરે. બરાબર? હા, રેડી ડન. જય શ્રી કૃષ્ણ. જો અત્યારે 6:30 વાગી ગયા, અમે ઘરે પહોંચી ગયા અને આવતા આવતા છે ને મને ભૂખ લાગી હતી. જોકે આ તો બપોરે જમી છું પણ તોય ભૂખ લાગી હતી મને. તો રસ શેરડીનો લેતા આવ્યા હતી, હવે રસ પીવું. અત્યારે છે ને આ બધું કાચું ખાઈને પેટ ભરી લઈશ, એટલે ટૂંકમાં પેટ ફૂલ કરી લઈશ, એટલે રાત્રે પછી 20% જમું ને તોય મારે પેટ ભરાઈ જાય. કારણ કે જો અત્યારે ભૂખ લાગી હોય ને અત્યારે જો થાળી ઉપર બેસી જાય ને તો પછી એમ થાય કે થોડુંક ખાઈ લે, પણ જો પેટ ફૂલ હોય ને તો પછી આપણે વધારે ખાવાની ઈચ્છા ન થાય, કારણ કે જગ્યા જ ન હોય પેટમાં. 8:15 વાગી ગયા છે અને બહુ જ મોડું થઈ ગયું. જમવાનું ચાલુ થઈ ગયું છે. જમીને રાસ કરતા હશે. હાલો નૈત્રી તૈયાર થઈ ગઈ ને? હાલો નૈત્રી બેન તૈયાર છે, નૈત્રી પપ્પા તૈયાર છે, મમ્મી તૈયાર છે. અત્યારે 9:30 વાગ્યા છે અને અમે લોકો જમી અને નીચે અહીં ગ્રાઉન્ડમાં બેઠા છીએ બધા. ચણિયા ચોળી પહેરી લીધા છે, બદલી ગયા કપડાં. કા નૈત્રીના કેશવીએ પહેરી લીધા ને કેશવીના નૈત્રીએ પહેરી લીધા. જો છોકરા એની રીતે મોજ કરે છે, બધા પોતપોતાની રીતે મોજું કરે છે. જમીન બધા હવે દાંડિયા ચાલુ થાય હમણાં. લગ્નમાંથી અને રસ્તામાં નૈત્રીબેને ગોલો ખાધો, નૈત્રીના પપ્પાએ બદામ શેક પીધું અને હું આ જો ફ્રીજમાં રસ થોડો પડ્યો હતો તો મેં કીધું રસ પી જાઉં. અને આ નૈત્રીના પપ્પાએ જો તરબૂચ લીધું છે અને નૈત્રીએ ઓલું લીધું છે કઠોળનું બાઉલ લીધું છે. તો બસ હવે થાક્યા છીએ. આજ તો આખો દિવસ આમાં જ ગયો દોડાદોડીમાં. કા સવારથી તે રાતના 12 વાગ્યા સુધી આજે આવી જ દોડાદોડી થઈ છે. બપોરે જો કે આરામ થયો નથી, ખાલી 10 મિનિટ લાંબો વાહો કર્યો ઈચ્છા. હાલો એવરીવન, તો જો અત્યારે નૈત્રી સૂતી છે, નૈત્રીના પપ્પાએ સૂતા છે અને મને ઊંઘ આવી નહીં તો થયું કે લાવ કોમેન્ટમાં જવાબ આપી દઉં. તો એમાં સ્વાતિબેન ઝાલા પૂછે છે કે તમે સવારે એનીમાં લ્યો છો ત્યારે કેટલો ટાઈમ લાગે છે? તો સ્વાતિબેન મારે એનીમાં લેવામાં 20-25 મિનિટ એ થાય, ક્યારેક અડધો કલાક એ થાય છે. કારણ કે હું લેફ્ટ સાઈડ પહેલાં એનીમાં કરું છું, પછી રાઈટ સાઈડ કરું છું અને પછી ડોગી પોઝિશનમાં કરું છું, એટલે મારે અડધો કલાક જેવું તો થાય છે. અને સ્વાતિબેન પૂછે છે કે તમે બહારગામ જાઓ ત્યારે એનીમાં કેવી રીતે લ્યો છો? તો હું બહારગામ જ્યાં પણ જાઉં છું ત્યાં મારું બધી એનીમાની સામગ્રી મારા ભેગી જ હોય છે. મારા મમ્મીના ઘરે હમણાં વેકેશનમાં હું ગઈ હતી અઠવાડિયું રોકાવા, તો ત્યાં મારે વાંધો નથી આવતો કારણ કે મારા પપ્પા પણ આ સિસ્ટમ કરે છે, એટલે પોટ તો એની પાસે છે જ. હું ખાલી પાતળું કેથેટર હોય છે ને એ ખાલી અલગથી મારું લઈ જાઉં છું, બાકી પોટ તો ત્યાં 2 છે. મારા મમ્મીના ઘરે 2 પોટ છે એનીમાં પોટ. એટલે પોટ તમારે એક ચાલે, પણ તમારે જે ઓલા પાતળી નળી જે હોય છે ને આપણે એન્ટર કરવાની, એ બધાની અલગ અલગ રાખવાની, એ એક નહીં રાખવાની. એટલે પોટ તો મારા મમ્મીના ઘરે 2 રાખ્યા છે, 2 બાથરૂમમાં એક પોટ રાખી દીધા છે. બાકી ઓલી નળી બધાની અલગ અલગ હોય, એટલે ગમે ત્યારે ગમે એને કંઈ ગડબડ થાય ને સીધા જઈને સીધા બધા એનીમાં લઈ આવે. મારા મમ્મી પણ ક્યારેક ક્યારેક લે છે, મારા ભાઈ ભાભી બધા પણ. કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને એટલે પહેલાં બધા કામ એક જ કરવાનું કે એનીમાં લઈ આવવાનું. 2 બાથરૂમમાં એક પોટ રાખી દીધા છે. જ્યારે જેને જરૂર પડે, આમાં ક્યારેક કોક ગયું હોય તો ઓલું બાથરૂમ ખાલી હોય તો એમાં જઈને લઈ આવે. એટલે 2 પોટ રાખ્યા છે મારા મમ્મીના ઘરે ત્યાં. એટલે હું ત્યાં રોકાવા જાઉં એટલે મારે પોટ લઈ જવાનું ન હોય, અહીંથી ખાલી હું મારી નળી લઈ જાઉં.
પછી સ્વાતિબેન પૂછે છે કે તમે અત્યારે હાલમાં કેટલી વાર એનીમાં લ્યો છો? અત્યારે હું સવારે એક ટાઈમ એનીમાં લઉં છું અને 3 પોઝિશનમાં લઉં છું. પેલા લેફ્ટ સાઈડ, પછી રાઈટ અને પછી ડોગી પોઝિશનમાં. ક્યારેક 4 પોઝિશન પણ કરી લઉં છું. એટલે અત્યારે મારે હાલમાં સવારનો એક જ ટાઈમ હોય એનીમાં. પહેલાં હું 2 ટાઈમ કરતી, પણ હવે હું સવારે એક જ ટાઈમ કરું છું એમાં. પછી સંગીતાબેન મકવાણા કહે છે કે ગ્રીન જ્યુસ દેખાડજો. તો સંગીતાબેન, ગ્રીન જ્યુસની રેસીપી આપણી ચેનલ ઉપર આવી ગઈ છે વિડીયોમાં, એ તમે જોઈ લેજો ગ્રીન જ્યુસની રેસીપી. પછી એક યુઝર આઈડી નેન્સી છે નામ લખેલું 198 નેન્સી કરીને છે. એ પૂછે છે કે રાત કે મેનू में क्या ले सकते हैं પ્લીઝ. તો રાત્રે તમે 30% જ ખાવાનું છે. તો વેજીટેબલ આપણે લીલા શાકભાજી છે એની શાક બનાવવાનું, સબ્જી બનાવવાની, કોઈ પણ જે તમને ભાવતી હોય. એમાં કંઈ રાત્રે કંઈ ઓલું નથી કે આ જ શાક ખાવાનું, ઓલું જ ખાવાનું. અને બાજરાનો રોટલો ખાવાનો. જો તમે આખો ખાતા હોય તો અડધો ખાજો, અડધો ખાતા હોય તો ચોથા ભાગનો લેજો. અને રાત્રે તમે વેજીટેબલ પુલાવ છે, વેજીટેબલ ખીચડી છે, પછી ચણાના લોટના આપણે કહીએ ને પુડલા, એમાં બધું વેજીટેબલ નાખીને લઈ શકો. પછી રવાનો પુડલો બનાવીને તમે લઈ શકો. રાત્રે કોઈ મનાઈ નથી તમારે. પાણીપુરી ઇવન ખાવી તો પાણીપુરી પણ તમે ખાઈ શકો. અને જો રાત્રે તમે રહી શકતા હોય રાંધેલું ખાધા વગર તો વેલ એન્ડ ગુડ, તો વધારે સારું. તો કંઈ જરૂર નથી આપણે રાંધેલું ખાવાની. પણ જો તમને રાંધેલું ખાધા વગર ન ચાલતું હોય તો તમે આવું લઈ શકો. વેજીટેબલ પુલાવ છે, વેજીટેબલ ખીચડી છે, ઢોસા ટાઈપ આપણે ઉત્તપમ કરીએ વેજીટેબલ બધું નાખીને, એ પણ તમે લઈ શકો. પછી એક યુઝર આઈડી છે, એમાં નામ નથી લખેલું, કહે છે કે એનીમા એટલે શું કહેવાય, મને ગુજરાતીમાં બતાવો. તો એનીમા વિશે મેં રોજ વિડીયોમાં હું કહું છું અને વિડીયો પણ મૂકેલા છે મેં આગળ. તો ચેનલમાં છે જ આવી ગયેલા વિડીયો, તો તમે જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે કે એનીમાં શું છે, એ કેવી રીતે લેવાનું અને એનીમાં કરવાથી આપણને શું શું ફાયદા થાય છે, એ બધું જ એમાં મૂકેલું છે. હવે ટીલાવત મયુર કહે છે જય સિયારામ, જય સિયારામ ભાઈ મયુરભાઈ. પછી મોરડિયા ભાવિકાબેન કહે છે કે મારો વજન 72 કિલો છે, તો ડાયટ કરું પણ એનીમાં ના કરું તો ચાલશે? મારે 12 કિલો વજન ઘટાડવું છે. તો ભાવિકાબેન, એનીમાં તમારે આજથી ચાલુ કરવાનું ને કાલથી તમારે ડાયટ ચાલુ કરવાનું છે. પહેલાં એનીમાં કરવાનો છે અને પછી આ ડાયટ ફોલો કરવાનું છે. એનીમાં વગર આ ડાયટ ન કરતા. આનો નિયમ છે કે આજથી એનીમાં, કાલથી કાચું. એટલે તમારે એનીમાં તો લેવો જ પડશે જો તમારે આ ડાયટ ફોલો કરવું હોય તો. અને 72 કિલો વજન છે, 12 કિલો વજન તો તમારો ઘટી જશે. વજન તો ઘટી જ જશે. 1 મહિનામાં 5 કિલો વજન ઉતરશે જો તમે સ્ટ્રિક્ટલી આ ફોલો કરશો ને પ્રોપરલી. તમારે ઉઠીને પહેલાં એનીમાં કરવાનું, પછી 6 કલાક નિર્જળા કરવાના, પછી તમારે ગ્રીન જ્યુસ લેવાનું અને પછી આખો દિવસ તમારે કાચું લેવાનું છે. ફ્રૂટ છે, સલાડ છે, કંઈ પણ તમે લઈ શકો. અને રાત્રે તમે એક ટાઈમ 30% જમી લો. એટલે 1 મહિનામાં તમારું 5 કિલો વજન ઓછામાં ઓછું હું કહું છું. વધારે પણ ઉતરી શકે, તમારી બોડી કેટલી હિલિંગ કરે છે એના ઉપર છે, પણ કદાચ વધારે પણ ઉતરી શકે. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી છે. સીતારામ ઝાઝાથી કરે છે, લાઈક કરે છે. ખૂબ સરસ ડેઈલી રૂટીનનો વ્લોગ. નૈત્રી સો ક્યુટ, સાંજીની મોજ. ધન્યવાદ, આવજો, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ તમારો પણ. ધરમસિંહભાઈની રોજ કોમેન્ટ હોય જ છે, એ પણ ઝાઝાથી સીતારામ અમારા. પછી વૈશાલીબેન પૂછે છે કે આપ સિંગર ભી હો? તો હા વૈશાલીબેન, હું સિંગર પણ છું. અમે બંને સિંગર છીએ, હસબન્ડ વાઈફ બંને અમે સિંગર છીએ. મારા હસબન્ડ એન્કરિંગ પણ કરે છે અને ઓર્ગેનાઇઝિંગ પણ અમે કરીએ છીએ, શો કરીએ છીએ. રાસ ગરબા હોય, પછી શ્રીનાથજીની ઝાંખી હોય, પછી રિસેપ્શન હોય, ફિલ્મી સોંગ, એ બધા જ અમે શો ઓર્ગેનાઇઝ કરીએ છીએ. પછી જ્યોતિબા જાડેજા કહે છે કે हेलो मैम, मैं 107 किलो वेट वाली वुमन कल से स्टार्ट कर रही हूँ. તો જ્યોતિબા, હું તમને ઓળખું છું. તમારે 107 કિલો વજન છે અને તમારે આ ડાયટ ફોલો કરવું છે. સ્ટાર્ટ કરી રહી હું ડાયટિંગ. ભગવાન પાસે પ્રાર્થના કરજો કે હું સક્સેસ જાઉં. તમારા સપોર્ટથી હું આગળ વધી છું, તો મને પ્લીઝ હેલ્પ કરજો. તો જી જ્યોતિબા, હું અવશ્ય ચોક્કસ તમારી મદદ કરીશ, પણ તમારે થોડુંક મન ઉપર તમારે કંટ્રોલ કરવું પડશે. 6 મહિના થાય, 1 વર્ષ થાય, 1.5 વર્ષ થાય, આપણે એ પકડીને જ ચાલવાનું છે કે આપણે આપણો વજન ઉતારવો જ છે. મેં પોતે 1 વર્ષ સુધી રાંધેલું ખાવાનું છોડી દીધું હતું. 1 વર્ષ સુધી હું રો ડાયટ ઉપર જ હતી. હવે હું રાત્રે જમું છું 30%, એ પણ મારો વજન ઉતરી ગયો છે.
એટલે આપણે 1 વર્ષ માનીને જ ચાલવાનું. અને આમ પણ મેં ઘણા લોકોને જોયા છે સર્જરી કરાવેલા, કે સર્જરી કરાવ્યા પછી ડૉક્ટર એને એમ જ કહે છે કે તમારે ટૂંકમાં આ મગનું પાણી છે કે આ જ્યુસ છે કે આ સૂપ છે કે આટલું આટલું જ લેવાનું, આટલી માત્રામાં લેવાનું. કંઈક 2, 4, 6 મહિના તો એને એવી જ રીતના રાખે છે કે તમારે ટૂંકમાં સર્જરી કરાવેલી છે એટલે તમારે એ જ પ્રમાણે ડાયટ ફોલો કરવાનું છે. તો 6 મહિના સુધી આપણે ઓપરેશન કરાવ્યા પછી, સર્જરી કરાવ્યા પછી આપણે 6 મહિના સુધી આપણે એને ફોલો કરવાનું છે. તો આમાં આપણે એવું કેમ ન કરીએ કે વગર ઓપરેશને જો આપણે આ સિસ્ટમ કરીએ તો આપણે ઓપરેશનની જરૂર પણ ન પડે, એટલા પૈસા બચીએ, આપણું શરીર પણ એવું ને એવું રહે, અને વગર ઓપરેશનને આપણું વજન ઉતરી જાય. આપણે ફ્રૂટ ને જ્યુસ ઓપરેશન પછી આપણે ડૉક્ટર કહેશે એ પ્રમાણે આપણે કરવાના જ છીએ. તો આમાંય આપણે ફ્રૂટ ને જ્યુસ જ લેવાના છે. આમાં ઓપરેશન કરાવ્યા પછી કરવાનું છે અને આમાં ઓપરેશન વગર કરવાનું છે. એટલે આ સહેલું પડશે તમને. હા, એક છે કે તમારું બોડી ડિટોક્સ થશે એટલે તમને તકલીફ પણ થશે, વોમિટિંગ થાય, કદાચ તાવ આવી જાય, તો આપણે ડરવાની જરૂર નથી. થોડીક તો તકલીફ થશે. આપણે આટલા વર્ષોથી આપણે ખાધું છે રાંધેલું, એ બધું આપણા આંતરડામાં જમા છે, એટલે એને ઉખડતાય વાર લાગે. એને જૂનો મળ ચોંટી ગયો હોય, આપણે કાંઈ પણ જૂની વસ્તુ હોય, જૂનો રોગ હોય, તો એ કંઈ આપણે 2-4 દિવસમાં નથી જતો રહેતો. એને એ રોગને જળમૂળથી કાઢવા માટે આપણે એની ટ્રીટમેન્ટ કરવી પડે. માનો કે કોઈ આયુર્વેદિક દવા લ્યો તમે, તો એ 4-6 મહિના ડૉક્ટર કહે કે તમારે લાંબો કોર્સ કરવો પડશે, 6 મહિના, વર્ષ દિવસમાં, ત્યારે એ જળમૂળથી તમારો રોગ જાય. તો આમાં પણ આપણે એ જ સિસ્ટમ છે. આ મોટાપા છે એ એક જાતનો રોગ જ છે. મોટાપો આવે પછી જ બધા રોગ આવે. ડાયાબિટીસ આવે, બીપી આવે, કોલેસ્ટ્રોલ આવે, હાથ પગના દુખાવા આવે, બધા રોગ આપણે મોટાપો આવ્યા પછી જ આવે. તો આપણે મોટાપાને જ આપણે કાઢી નાખીએ એટલે આપણે સાવ ફ્રી થઈ જાય. તો તમારું વજન પણ ઉતરશે. અને હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે આ સાધના કરવા જઈ રહ્યા છો તમે. આ છે એક જાતની સાધના છે. કારણ કે આપણે મન છે આપણે કંટ્રોલમાં રાખવું તો આપણે સાધનાથી જ રાખી શકીએ. બાકી આપણું મન ચંચળ છે, આપણે ઘડીક ઓલું ખાવાની ઈચ્છા થાય, ઘડીક ઓલું. પણ આપણી સાધના મજબૂત હશે ને તો આપણે એ બધું. અને કાંઈ પણ તમને તકલીફ થાય, તાવ આવે કે ઉલટી થાય તો વાંધો નહીં, ઉલટી કરી નાખવાની. કાંઈ પણ તાવ આવે કે એવું થાય ને, ઝાડા થાય તો ઝાડા બંધ કરવાની ગોળી ન લેતા, ઝાડા થાય તો એનીમાં લેજો. કારણ કે એ કચરો એને નીકળવો છે બહાર, અને આપણે ઝાડાની ગોળી ખાઈ લઈએ તો ઝાડા બંધ થઈ જાય, એટલે કચરો પાછો એમનેમ પડ્યો રહે. એટલે ઝાડા થાય તો એ પીવાની જરૂર નથી. આ લીંબુ પાણીને એવું લીધા કરજો, મોસંબીનું જ્યુસ છે કે નાળિયેર પાણી, લીંબુ પાણી એવું લેજો. પણ ઝાડા બંધ કરવાની ગોળી ન લેતા, ઝાડા થાય તો પણ એનીમાં લેજો. એટલે એ જલ્દી બધું સાફ થશે, ક્લીન થશે બધું. તો બસ હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને તમારી યાત્રામાં સફળતા મળે, મંજિલ મળે તમને. અને કાંઈ પણ તમારે કામકાજ હોય, અટકો ક્યાંય પણ, તો મને ગમે ત્યારે કોમેન્ટ કરજો. હું આવી જ રીતે એને ફ્રી થાય છે એટલે ચોક્કસ જવાબ તમને આપીશ. બીજી એક વાત ખાસ બધાને હું કહું છું કે એનીમાં ફરજિયાત કરજો. એનીમાંથી કોઈ પણ જાતની કાંઈ નુકસાન છે નહીં, તો એનીમાંથી તમે એટલા ડરો નહીં. કદાચ માનો કે એનીમાંની આદત પણ પડી ગઈ ને આપણને, તો એ તો સારી આદત છે, ખરાબ આદત તો નથી. તો આદત પડી જાય તોય ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે એનાથી કોઈ જાતનું નુકસાન છે જ નહીં. હું 4 વર્ષથી કરું છું એનીમાં, એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર એનીમાં બધા કરજો. પહેલાં એનીમાં ચાલુ કરજો અને પછી આ ડાયટ ચાલુ કરજો. એટલે તમારો વજન 1 મહિનામાં તો 5 કિલો ઉતરશે ને ઉતરશે જ. કારણ કે મારો ઉતરે તો તમારો ઉતરે જ. હું એ માણસ છું ને તમે માણસ છો, એટલે મારો ઉતરો છે, મારો અનુભવ છે, 4 વર્ષનો અનુભવ છે મારો. હું 4 વર્ષથી આ ડાયટ ફોલો કરું છું. આશા રાખું છું કે તમને બધાને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ પ્રશ્નો કોઈ રહી ગયા હોય, ભૂલાઈ ગયા હોય, તો ફરી પાછી કોમેન્ટ કરી દેજો. હું જરૂર એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. સીતારામ, જય સિયારામ, જય રામજી કી.